નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં 10 દિવસ પહેલા પડેલા વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી। એક તરફ ખાડીના પૂર હતા, બીજી તરફ સુરત શહેરના રાંદેર, અડાજણ, પાલ સહિતના વિસ્તારમાં અને જે સ્થળે મેટ્રોનું કામ ચાલે છે એ તમામ સ્થળે પાણી ભરાયા હતા। એ કાદરસાની નાળ હોય, ચોક બજાર હોય કે પછી મૈધરપુરાનો વિસ્તાર હોય। આટલી ઘોર બેદરકારી મેટ્રો તંત્રની અને એને કારણે આજે શહેરને ડૂબવાનો વખત આવ્યો। શહેર ડૂબી ગયું હતું। રાંદેર, અડાજણ, પાલ વિસ્તારમાં કોઈ જગ્યાએ 4 થી 6 ફૂટ જેટલા પાણી પણ ભરાયા હતા। ખાસ કરીને એલપી સવાણી સર્કલ ઉપર જ્યાં મેટ્રોનું કામ ચાલે છે ત્યાં 6 ફૂટ જેટલા પાણી હોવાનું કહેવાય છે। સૌથી મહત્વની વાત એ છે કે મેટ્રોના જે રૂટ ઉપર કામ ચાલે છે એ બધા જ સ્થળો ઉપર પાણી ભરાયું। એનું સૌથી મોટું કારણ એ હતું કે મેટ્રોના કામગીરી દરમિયાન જે ખોદકામ થયું અને ખોદકામને કારણે જે ડ્રેનેજ લાઇન હતી એ ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ। મોટાભાગની ડ્રેનેજના જે ઢાંકણ હતા, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના જે ઢાંકણ હતા એના ઉપર કચરો જમા થઈ ગયો અને પાણી વહેતું રહેવું જોઈએ એ રહ્યું નહીં અને ગટરમાં પાણી ગયું નહીં। બીજી તરફ ફ્લડ ગેટ બંધ હતા। તો આટલી બેદરકારી મેટ્રોની હોવા છતાં સુરત મહાનગરપાલિકાના કમિશનરથી માંડીને, મેયરથી માંડીને, સ્ટેન્ડિંગ ચેરમેનથી માંડીને કોઈ પણ અધિકારી કે પદાધિકારી મેટ્રોનો કાન આંબળી શકતા નથી, એને કહી શકતા નથી। જ્યારે એના જવાબદાર અધિકારીઓને કહેવામાં આવ્યું ત્યારે એમને પીએમઓ અને સીએમઓ ઓફિસની ધમકી આપવામાં આવી હોવાનું કહેવાય છે। ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તો એટલે સુધી કહ્યું કે રાંદેર, અડાજણ, પાલ વિસ્તારમાં જે સ્થળે પાણી ભરાયા છે એ તમામ સ્થળે મેટ્રોની કામગીરીને કારણે ચોકઅપ થયું હતું, ડ્રેનેજ લાઇન ચોકઅપ હતી અને પૂરતી સાફ સફાઈ રાખવામાં ન આવી હોવાને કારણે આ પાણીનો જમાવ થયો હતો। આટલી મોટી બેદરકારી હોવા છતાં મેટ્રોના અધિકારીઓ જો તમને પીએમઓ અને સીએમઓના નામે ધમકી આપતા હોય તો તમે લોકો શું કરો છો? મહાનગરપાલિકાના વહીવટકર્તાઓ શું કરી રહ્યા છે? જે લોકોને આ શહેરની 80 લાખની વસ્તીની સુખાકારીની જવાબદારી સોંપવામાં આવી છે, જે અધિકારીઓ લાખો રૂપિયા પગાર લે છે, એમને આ બાબતમાં કંઈ જ કરવાનું નથી થતું। શા માટે મેટ્રોની આટલી દાદાગીરી ચલાવવામાં આવે છે? મેટ્રો પ્રોજેક્ટને કારણે આજે છેલ્લા 4 વર્ષથી શહેરીજનો દોજખ ભરી જિંદગી જીવી રહ્યા છે। ટ્રાફિક જામથી માંડી અને સંખ્યાબંધ વેપારીઓ, ખાસ કરીને રાજમાર્ગના અને માતાવાડી લંબાયતમાન રોડના સંખ્યાબંધ વેપારીઓ ધંધા રોજગાર વગરના થઈ ગયા છે। એમના પરિવારને ભીખ માંગવાની વખત આવે એવું છે અને આટલી ઘોર બેદરકારી હોવા છતાં તંત્ર કશું જ નથી કરી શકતું। હું તો કહું છું, જેટલી નુકસાની જે કોઈ લોકોને પાણીના કારણે થઈ છે, જે ગાડીઓ ડૂબી ગઈ છે, જે ટુ વ્હીલર ડૂબી ગયા છે, લોકોને જે જાનમાલનું નુકસાન થયું છે, એને માટે સીધી જવાબદારી મેટ્રોની ફિક્સ કરવામાં આવવી જોઈએ અને મેટ્રો પ્રોજેક્ટના જવાબદાર જે આ કોન્ટ્રાક્ટરો છે એ લોકો પાસેથી એની વસૂલાત કરવી જોઈએ અને આ લોકોને વળતર આપવું જોઈએ, જે ભોગ બનનારા છે, જે લોકો અસરગ્રસ્ત છે। સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી હોવા ઉપરાંત મેટ્રોની પણ આ બેદરકારી છે। બંને તંત્રની પાસેથી દંડ વસૂલ કરવો જોઈએ। હું તો કહું છું, હાઈકોર્ટમાં કોઈ જાગૃત નાગરિકે પિટિશન દાખલ કરી અને આ મેટ્રો સહિત સુરત મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીઓને પણ અમદાવાદ હાઈકોર્ટમાં હાજર કરવા જોઈએ અને કોઈ જાગૃત નાગરિકે પિટિશન દાખલ કરવાની જરૂર છે કે છેલ્લા 3 વર્ષથી આ લોકોના ગેરવહીવટને કારણે એમને પૂરની પરિસ્થિતિનો સામનો કરવાનો વખત આવ્યો। તમે વિચાર કરો કે ગરીબ અને મધ્યમ વર્ગના માણસો સીધા જ હેન્ડ ટુ માઉથ થઈ જાય। બીજા દિવસથી જે લોકોનો ધંધા રોજગાર ડૂબી ગયા હોય, પોતાનું વાહન ડૂબી ગયું હોય, કાર ડૂબી ગઈ હોય, આ લોકો ક્યાં જશે? કોની પાસે વળતર માંગશે? લોકો જે બેદરકારી મેટ્રોએ દાખવી છે એની સામે જવાબ લેવો જોઈએ એનો અને એની સામે પગલાં ભરવામાં આવવા જોઈએ અને એને આકરો દંડ ફટકારવો જોઈએ। મેટ્રોના અધિકારીઓ સીધી સીએમઓ અને પીએમઓ ઓફિસની ધમકી આપતા હોય તો એ લોકો શું સાબિત કરવા માંગે છે એનો જવાબ પણ એ લોકો પાસે લેવો જોઈએ અને એક શહેરીજન તરીકે તમામ લોકોએ એને પૂછવું જોઈએ। એ જે આડેધડ રીતે એ લોકોએ રસ્તાઓ બંધ કર્યા છે, કોઈ પણ પ્રકારની સેફટી માટેની કોઈ વ્યવસ્થા નથી। ખુલ્લા પ્લોટની અંદર બાંધકામ થતું હોય એ રીતે એના પિલર ભરવામાં આવે છે, ગમે ત્યારે રસ્તો બંધ કરી દે છે, કોઈ પણ આગોતરી જાણ કર્યા વગર એ લોકો ગમે ત્યાં ખોદકામ કરે છે। આ શહેર એ લોકોના નામે લખી આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કે પછી આની અંદર પણ એ ભ્રષ્ટાચારમાં ડૂબેલા અધિકારીઓ અને પદાધિકારીઓ કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી? સવાલ એ છે કે મેટ્રોના કારણે જો શહેરને આટલું મોટું નુકસાન થયું હોય તો
એનું વળતર શહેરીજનોને મળવું જોઈએ અને મેટ્રો તેમજ મહાનગરપાલિકાને હાઈકોર્ટે દંડ ફટકારવો જોઈએ. દંડ ફટકારી અને એ લોકો પાસેથી વસૂલાત કરો અને અસરગ્રસ્ત લોકોને એની રકમની વહેંચણી કરો. જ્યાં સુધી આ પ્રકારનું વહીવટ ચાલશે ત્યાં સુધી શહેરીજનોની ઉપર આવા પ્રકારની આફતો આવતી રહેશે. આ માનવ સર્જિત પૂર હતું. સુરત શહેરમાં જે દિવસે સૌથી વધારે વરસાદ પડ્યો તે દિવસે જે પાણી ભરાયા એમાં મહાનગરપાલિકાની તો બેદરકારી હતી જ હતી, પરંતુ મેટ્રોની પણ બેદરકારી હતી કે એમણે પૂરતી સાફ સફાઈ કે ડ્રેનેજ સફાઈનું કામ કર્યું ન હતું. આ તમામની સામે પગલાં ભરવામાં આવવા જોઈએ અને એમની પાસેથી મોટી દંડની રકમ વસૂલ કરવી જોઈએ એવું હોટલાઇન ન્યૂઝ માને છે. અને દર્શક મિત્રો, આપ લોકો શું માનો છો એ પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો.